ચૂંટણીના પરિણામ બાદ એક બેઠક સૌથી વધારે ચર્ચામાં રહી છે. એ બેઠક છે ફૈઝાબાદ, કે જ્યાં આગળ અયોધ્યા વિધાનસભા આવેલી છે. સમગ્ર દેશની અંદર સૌથી વધારે જો વિકાસ થયો હોય ને તો એ અયોધ્યાની અંદર થયો છે, કારણ કે રામ મંદિર ત્યાં આગળ બન્યું છે, એરપોર્ટ નવું બન્યું છે, રેલવે સ્ટેશન બન્યું છે, ત્યાં આગળ રસ્તાઓ એટલા સરસ થઈ ગયા છે. પણ આ જ બેઠક ઉપરથી ભારતીય જનતા પાર્ટીએ કારમી હાર સહન કરવી પડી છે. અને હા મિત્રો, કે સમગ્ર દેશની અંદર ભારતીય જનતા પાર્ટી જે મુદ્દાને લઈને ચૂંટણી લડી છે ને, એ રામ મંદિરનો મુદ્દો અને બીજો ત્યાં આગળ જો રામ કો લાયે હે હમ ઉनको લાયેંગેના મુદ્દા સાથે ભારતીય જનતા પાર્ટીએ ચૂંટણી લડી છે. અને એ જ વિધાનસભા એટલે કે એ લોકસભા ક્ષેત્ર હેઠળ ભારતીય જનતા પાર્ટીને કારમી હાર મળી છે. અને આજુબાજુના 100 કિલોમીટરના અંતરને આવતા પણ લોકસભાની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની કારમી હાર થઈ છે. તેનું મુખ્ય કારણ શું હોઈ શકે કે 2014 અને 2019 અને 2024ની અંદર ભારતીય જનતા પાર્ટી ત્યાં આગળથી લલ્લુસિંહને મેદાને ઉતાર્યા હતા. અને આ વખતની જ્યારે ચૂંટણી હતી ત્યારે લલ્લુસિંહનું એક નિવેદન વારંવાર સામે આવ્યું હતું કે જે છે હમ 400 પાર આપ લાયેંગે તો હમ સંવિધાન બદલ દેંગે. આવું નિવેદન લલ્લુસિંહે વારંવાર આપ્યું હતું. અને ભારતીય જનતા પાર્ટીએ ઘણી વખત ટકોર પણ કરી હતી લલ્લુસિંહને, પણ તેમ છતાં ન માન્યા. અને સાથે જ આ લોકસભા ક્ષેત્રની વાત કરવામાં તો 16% જેટલા મુસ્લિમ મતદારો છે, સાથે જ 23% જેટલા ત્યાં આગળ દલિત સમુદાયના મતદારો છે. એટલે ક્યાંક દલિત સમુદાયના મતદારોની અંદર ત્યાં આગળ રોષ ભભૂકી ઉઠ્યો હતો, ને જેને લઈને ભારતીય જનતા પાર્ટીને અયોધ્યા વિધાનસભાનું જે લોકક્ષેત્ર છે, ફૈઝાબાદ લોકક્ષેત્ર, તેની અંદર કારમી હાર સહન કરવાનો વારો આવ્યો છે.